નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। વિદ્યાનગર પોલીસ મથકે નોંધાયેલ પશુ ક્રૂરતાના ગુનામાં છેલ્લા સવા મહિનાથી નાસ્તા ફરતા 2 આરોપી પકડાયા। વિદ્યાનગર પોલીસે પશુ ક્રૂરતાના ગુનામાં છેલ્લા સવા મહિનાથી નાસ્તા ફરતા 2 આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસે હાલ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વિદ્યાનગર પોલીસે ગત તારીખ 14 નવેમ્બરના રોજ આણંદ તાલુકાના બાકરોલ નજીકથી સીએનજી રિક્ષામાં 2 નાના વાછરડાને ભરીને કતલખાને લઈ જતા જયંતિભાઈ બચુભાઈ પરમાર રહેઠાણ જોડ ખોડિયારનગર તાલુકો જિલ્લો આણંદ અને વિનુભાઈ ઉર્ફે વિક્રમ પૂનમભાઈ તળપદા રહેઠાણ સંજાયા વાડી ફળિયું પેટલાદ તાલુકો પેટલાદને ઝડપ્યા હતા, પરંતુ ફતેસિંહ ચતુરભાઈ ચૌહાણ રહેઠાણ જોડ ઇન્દિરાનગરી તાલુકો જિલ્લો આણંદ પોલીસને ચકમો આપી અને ભાગી ગયો હતો। પોલીસે આ પકડાયેલ બંને શખ્સોની પૂછપરછ કરતા આ વાછરડા સલીમ હુસેનભાઈ કુરેશી રહેઠાણ ખાટકીવાડ પોલસન ડેરી રોડ આણંદને વેચાણ આપવાના હોવાનું જણાવ્યું હતું, જેના આધારે પોલીસે 4 શખ્સો વિરુદ્ધ પશુ ક્રૂરતાનો ગુનો નોંધ્યો હતો। જે બાદ વિદ્યાનગર પોલીસે આજ રોજ ફરાર આરોપી ફતેસિંહ ચતુરભાઈ ચૌહાણ તેમજ વાછરડા મંગાવનાર સલીમ હુસેનભાઈ કુરેશીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।